લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. બેટ દ્વારકાના સમુદ્રમાં ચોંકાવનારી ઐતિહાસિક શોધ. ભારત સરકારના આર્કિયોલોજી વિભાગની મરીન ટીમ દ્વારા હાથ ધરાયેલા અંડર વોટર સર્ચ ઓપરેશનમાં મળી આવ્યા પ્રાચીન અવશેષો. સમુદ્રના પેટાળમાં ડાઇવિંગ દરમિયાન નિષ્ણાતોને દેખાયા વિશાળ કોરિડોર અને સુનિયોજિત માળખા. પ્રાથમિક અંદાજ મુજબ અહીં ક્યારેક વિકસિત બંદર અથવા સમૃદ્ધ નગર વસેલું હોવાની સંભાવના. શોધમાં મળ્યા રોમન સિક્કા અને વિશિષ્ટ વાસણો, જે દર્શાવે છે કે બેટ દ્વારકાનો રોમન સામ્રાજ્ય સાથે હતો સીધો આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધ. માળખાનો ઉપયોગ રહેણાંક તેમજ માલસામાનના સંગ્રહ માટે થતો હોવાનું માનવામાં આવશે. આ મહત્વપૂર્ણ શોધે ઓખા મંડળના પ્રાચીન વૈભવ અને વેપારના ભવ્ય ઇતિહાસને ફરી જીવંત કર્યો. વિશ્વભરમાં આ શોધને લઈ ઇતિહાસકારોમાં ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.